ધોરણ 1 હિન્દીમાં તમે નોટમાં જે ચ સુધીના ચિત્રવાળા શબ્દો બધાએ લખ્યા છે ને? ના લખ્યા હોય તો લખી દેજો. દરેક ચિત્રવાળા શબ્દો 5 વાર લખવાના રહેશે હિન્દીમાં. ચલો હવે આજે આપણે પાના નંબર 13માં જુઓ. ચ સુધી પૂરાઈ ગયું છે. પાના નંબર 13માં છત્રીનો છ. તો છમાં પણ ગુજરાતીમાં છ અને હિન્દીમાં છ સરખો જ થાય. એ તમને સહેલો છે એટલે તરત તમને ખબર પડશે કે આ છત્રીનો છ કહેવાય. આ રીતે મૂળાક્ષર ટપકા જોડવાના અને છત્રી. ગુજરાતીમાં છત્રી આમ લખાય અને હિન્દીમાં છતરી આમ લખાય. ધ્યાન રાખજો. હવે છ શોધી તેના ઉપર ગોળ બનાવો. જ્યાં છ દેખાય ત્યાં તમારે ગોળ કરવાનું છે. પડી ગઈ સમજ? હવે રંગ પૂરો. તો અહીંયા તમારે મનગમતો રંગ પૂરવાનો છે અને બાજુમાં ટપકાને જોડો. તો આ બધા ટપકા જોડવાના છે એટલે તમને છ સરસ અક્ષરે લખતા આવડી જાય. ચલો નીચે સૂચના વાંચો અને લખો. તો તમારે વાંચો અને લખોમાં બધામાં છ લખવાના છે. જ્યાં ખાલી ખાના છે એમાં છ લખવાના છે અને ટપકા છે એ તમારે જોડવાના છે. ચલો એ જ જાતે આવડશે એટલે તમારે જાતે કરવાનું છે. પાના નંબર 14 જુઓ બાજુમાં પાછળ. છને છથી શરૂ થતા ચિત્ર સાથે જોડો. તો જે ચિત્રની પહેલો અક્ષર છ હોય ત્યાં તમારે જોડવાનું છે. તો છતાં તો છ સાથે જોડી દો. બતક તો નહીં આવે. છકડા તો આવશે. મેઢક નહીં આવે. છવી આવશે. છડી આવશે. ચમચ નહીં આવે. થઈ ગયું? હવે બાજુમાં સૂચના જુઓ. છની નીચે લીટી કરો. જ્યાં છ મૂળાક્ષર લખ્યો હોય એની નીચે જ લીટી કરવાની. એની બહાર લીટી જવી જોઈએ નહીં. બાજુના મૂળાક્ષર ઉપર લીટી જવી જોઈએ નહીં. એ ખાસ ધ્યાન રાખજો. સૂચનામાં છની નીચે એટલે છની નીચે જ. પછી જો પરીક્ષામાં છ નત્ર બેની નીચે લીટી થઈ જશે ને તો માર્ક્સ નહીં મળે. એટલે એ ખાસ જોવાનું છે. હવે નીચેની સૂચના જુઓ. છથી જુદા અક્ષર પર ચોકડી કરો. તો જ્યાં છ હોય ત્યાં ચોકડી કરવાની નથી. છ સિવાયના મૂળાક્ષર ઉપર ચોકડી કરવાની છે. ચાલો થઈ ગયું? હવે જો વાંચો અને લખો સૂચનામાં. તો ચિત્ર દોરેલા જ છે. છકડા. તો અહીંયા છ ટપકા કરશો અને છ લખીને શબ્દ પૂરો કરશો. પછી છડી. દાદાની લાકડી છે ને એને હિન્દીમાં છડી બોલાય. તો છડી. પછી ફોટો. દીવાલ ઉપર ફોટા હોય છે ને એ ફોટાને આપણે હિન્દીમાં છવી કહીશું. અને છત્રી. પડી ગઈ સમજ? ટપકા જોડવાના છે અને અહીંયા મૂળાક્ષર લખીને શબ્દ પૂરો કરવાનો છે. હવે છ સુધી તેના ઉપર ગોળ કરો. છ સુધી તેના ઉપર ગોળ કરો. ચલો હવે પાના નંબર 15 જુઓ. ચલો છત્રીના છ પછી શું આવશે? જમરૂખનો જ. શું આવશે? જમરૂખનો જ. તો સૂચના જુઓ. વાંચો અને લખો. તો આ ધ્યાન રાખજો. ઘણા છોકરાઓને જ લખતા આવડતો નથી. તો આ જમરૂખનો ગુજરાતીમાં છે અને આ હિન્દીમાં છે. તો હિન્દીમાં તમે નોટમાં લખ્યો છે એટલે તમને આવડી ગયો હશે. હવે ચિત્ર જુઓ. તો શેનું છે? જહાજ. શેનું ચિત્ર છે? જહાજ. દરિયામાં હોય છે ને જહાજ. ચલો હવે અહીંયા ટપકા જોડીને તમારે જ લખવાનો છે ને જહાજ એટલે વહાણ. હવે નીચેની સૂચના વાંચો. જ શોધી તેના ઉપર ગોળ બનાવો. જ્યાં જ લખેલો છે તેને શોધવાનો છે અને જ ઉપર ગોળ કરવાનું છે. ચલો થઈ ગયું? હવે આમાં રંગ પૂરવાનો છે મનગમતો અને આમાં ટપકા જોડવાના છે.
પછી અહીંયા તમારે ટપકા જોડવાના છે. ટપકા જોડીને અહીંયા ખાલી ખાનામાં તમારે જ લખવાનો છે. આ આગળ ખાના તમારે પૂરા કરી દેવા. હવે ચલો પાના નંબર 16 પાછળ જુઓ. સૂચના જુઓ. પહેલાં સૂચના ખાસ વાંચવાની. જને જથી શરૂ થતા ચિત્ર સાથે જોડો. તો જ્યાં વચ્ચે જ લખ્યો છે ને, પછી આજુબાજુમાં ચિત્ર જુઓ. એ ચિત્રની નીચે મૂળાક્ષર લખેલા છે. એમાં પહેલો અક્ષર જ હોય તો જોડવાનું. તો પહેલાંમાં બકરીમાં બ તો ના આવે ને. પછી જહાજમાં જ તો જોડી દો. ઘડામાં ન આવે. જલેબી તો બધાને ભાવે જ છે ને. પહેલો મૂળાક્ષર જ કહેવાય ને, એટલે જલેબીનો જ એટલે જોડી દો. પછી ચરખામાં નહીં જોડાય. જલ, ગ્લાસમાં શું છે? પાણી. તો પાણીને આપણે હિન્દીમાં શું કહીશું? જલ. તો જનો પહેલો મૂળાક્ષર છે, તો એને અહીંયા જોડવું. પછી જગ તો જોડી દો. પડી ગઈ ખબર? હવે જની નીચે લીટી કરો. તો જ્યાં જ છે ત્યાં જ લીટી કરવી. બાકી બીજા મૂળાક્ષર પર લીટી કરવી નહીં. હવે જથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. જ્યાં જ નથી ત્યાં ચોકડી કરવાની છે. જ હોય ત્યાં ચોકડી કરવાની નથી. બરાબર? હવે જુઓ ચિત્ર. શું છે? પહેલું ચિત્ર જલેબી. તો અહીંયા જોડી દો ટપકા અને જ લખી દો જલેબી. પછી શેનું ચિત્ર છે? જગ. તો જ ટપકા જોડી દો, જ લખી દો. પછી જલ તો પાણી. જલ એટલે પાણી. પછી જહાજ તો ટપકા જોડો અને અહીંયા મૂળાક્ષર લખવાનું. હવે શબ્દમાંથી જ શોધી તેના ઉપર ગોળ કરો. ચલો. તો ભજન જ, જમના જ, કાજલ જ. પડી ગઈ ખબર? હવે તમારે ચોપડીમાં તો પૂરવાનું જ છે વ્યવસ્થિત અક્ષરે. હવે આપણે લઈશું જ, જભલાનો જ. કયો જ? જભલાનો જ. તો ગુજરાતીમાં જભલાનો જ આવો થાય અને હિન્દીમાં જભલાનો જ આવો થાય. તમે નોટમાં લખ્યું હશે. બધાને આવડી ગયો છે ને? જુઓ ચિત્રમાં. તો ચિત્ર શેનું દેખાય છે? પાણીનું ઝરણું પડે છે ને. તેને ઝરણા બોલાય. આપણે ગુજરાતીમાં ઝરણું કહીએ અને હિન્દીમાં ઝરણા બોલાય. શું બોલાય? ઝરણા. તો જો અહીંયા જ તમારે ટપકા જોડવાના છે. અને શબ્દ પૂરો કરવાનો છે. ઝરણું. ચલો જ સુધી તેના ઉપર ગોળ બનાવો. જ્યાં જ હશે ત્યાં જ ગોળ કરવાનું. જ સિવાયના મૂળાક્ષર ઉપર ગોળ કરવાનું નથી. પડી ગઈ સમજ? અહીંયા તમારે મનગમતો રંગ પૂરવાનો છે અને ટપકા જોડવાના છે. વાંચો અને લખો. અહીંયા પણ તમારે ટપકા જોડવાના છે અને ખાલી ખાનામાં તમારે જ લખવાનો છે. એ તમે જાતે લખી દેશો. ચલો પછી પાના નંબર 18. સૂચના જુઓ. જને જથી શરૂ થતા ચિત્ર સાથે જોડો. તો જ્યાં જભલાનો જ હોય પહેલું મૂળાક્ષર ત્યાં તમારે જોડવાનું રહેશે. તો જુઓ છવીમાં છ છે એટલે નહીં જોડાય. ઝરોખા તો જોડાશે ને. આ ઝરોખા છે. પછી ઘર તો નહીં જોડાય.
પછી આ હિંચકો છે તો હિંચકાને આપણે હિન્દીમાં ઝૂલા કહીશું. શું કહીશું? ઝૂલા. એટલે જોડીશું. પછી ચરખામાં નહીં જોડાય. પછી ઝંડો. શું છે? ઝંડો. એટલે જોડીશું. જ છે. પછી ઝરણા તો જોડીશું. ચલો થઈ ગયું. હવે બાજુની સૂચના જુઓ. જની નીચે લીટી કરો. તો ખાલી જની નીચે જ લીટી થવી જોઈએ. બરાબર. હવે નીચેની સૂચના જુઓ. જથી જુદા અક્ષર પર ચોકડી કરો. જ્યાં જ નથી ત્યાં જ ચોકડી કરવાની છે. જ ઉપર ચોકડી કરવાની નથી. જ ઉપર ચોકડી કરવાની નથી. ખાસ ધ્યાન રાખજો. ચલો થઈ ગયું. હવે નીચેના ચિત્ર જુઓ. નીચેના ચિત્ર જુઓ બરાબર ધ્યાનથી. ઝંડા. તો તમારે જ ટપકા જોડવાના છે. નીચે જ લખવાનો છે. પછી ચિત્રને ઝરોખા કહેવાય. તો ઝરોખામાં જ ટપકા જોડવાના, લખવાનો. પછી આ ઝરણું છે એટલે ઝરણા. પછી હિંચકો છે એટલે ઝૂલા. ચલો પડી ગઈ સમજ? આટલું પૂરું થઈ જશે ને? પછી જ સુધી તેના ઉપર ગોળ બનાવો. તો જ્યાં જ હોય ત્યાં જ ગોળ કરવાનો છે. ઝટપટ અને સમજ. થઈ ગયું. પછી તમારે ચોપડીમાં જેટલા ચિત્રોવાળા શબ્દો છે એ ચિત્રવાળા શબ્દ એક શબ્દ 5 વાર લખવાનો છે અને પાના નંબર 18 સુધી તમારી ચોપડીમાં પૂરું કરી દેવાનું રહેશે. ચલો ઓકે.